ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. ભાઈ અત્યારમાં છે ને જે અમારી બચ્ચા પાલટી ભાઈ સૂતી છે અહીંયા આ બાજુ છે ને મારી બે ઢીંગલીઓ સૂતી છે, હાથો ને હીરું. અને બતાવું તમને કે આ બાજુ છે ને ભાઈ શિવભાઈ પણ સૂતા છે. જો અત્યારમાં છે ને ત્રણેય છે ને આ સૂતા છે ને ત્યાં ઘરમાં એટલી શાંતિ છે તમે વાત ચાડો. કોઈ અવાજ કરે નહીં, ધબધબાટી કરે નહીં. કાલ રાતે ગોલા ખાઈને આવીને કેવી ધબધબાટી કરી શ્વેતા, બહુ બધા યાદુ ને હેતા બે રોઈને હોતા છેલ્લે. હા બસ તો યાદુ પાછી ને કહેવાય એવી એ કે મેં કીધું શેની સ્મેલ આવે સાધુ એ કે આ કેરીની જો ને કે બાને કઈ ખબર જ નથી પડતી કે અહીંયા કેરી ન ખાઈ કે ઓલા કેરીને કાસરા નાખ્યા હતા કે નહીં એ કે આમ જાઓ બહાર નાખ્યા હોય કે ફીને કેટલી વાસ આવે છે એ કે. પછી બહુ વાતો કરી રમી અને પછી અંદર આવી નાઇટ ડ્રેસ પહેરવા આવી ને પછી પાછી જ ન આવી. અને આ બાજુ છે ને જો ભાઈ કેસર વાળો દૂધ છે ને મમ્મીએ રેડી કરી રાખ્યું છે. મમ્મી અત્યારમાં ગોરકુંજવા વહી ગયા. ગોર 9:30 થી 11 કાંક હોય ને, 9:30 થી 11 હોય તો આંબુડું કેમ હોય પેલા કરે, છેલ્લે ન હોય આંબુડું વચ્ચે કરે છે આ લોકો. પેલા બધું ખેતર ને એવું બધું કરે, એવું છે. પછી પાછા આંબુડું કરે ને પછી ગીત ગાય ને પછી પાછા આરતી કરે પ્રસાદી. હા એવું બધું છેલ્લે આંબુડું નો અવાજ આવે છે. હમણાં છે ને દૂધ પીને નીચે જાઓ અને તમને હું બતાવું બધી ગોપીઓ કેટલીક ભેગ્યું છે ને એ બતાવું તમને, કેમ કે હજી બચ્ચા પાલટી હોતી છે ને ત્યાં ફટાફટ નીચે જઈ આવ. ઉઠશે પછી પાછું ધબધબાટી બોલાવશે એટલે પાછું જવાશે ને 11 વાગ્યા લગી. એટલે આપણે દર્શન કરતા આવી ગોરમાના, તમને પણ દર્શન કરાવીએ અપર મહિનાના. અને આ બાજુ જો કાનજી એ છે ને મમ્મી અત્યારે આને ગુથેલા વાઘા પહેરાવ્યા છે કાનાને. અત્યારે થોડા પહેરાવાય ગરમીના બિચારાને તો પણ મમ્મી આ લુક જોઈને પહેરાવી દીધા હોય ભાઈ. બ્લુ કલરના મસ્ત વાઘા કાના એ પહેર્યા છે. ઘનશ્યામજીએ પણ છે ને બ્લુ વાઘા પહેરાવ્યા છે મમ્મીએ. તો જો આવી કે ઘનશ્યામ મહારાજની બી અમારી મૂર્તિ છે. જયદીપે તો છે ને ત્યાં હવે નાસ્તો કર્યો હોય કે ન કર્યો ખબર નથી, કેમ કે 9:30 થઈ ગયા છે એટલે કદાચ તો ઉઠી જ ગયા હોય, નાસ્તો કરી જ લીધો હોય, ખબર નહીં હવે એમને તો ત્યાં હું ખાધું. પણ આજે આપણે છે ને રોટલીના કડકડિયા નથી ખાવાના, કેસરવાળું દૂધ પીવાનું છે ને એલચી કેળા ખાવાના છે. પછી છે ને ફ્રૂટ ખવાતું નથી, રોટલા ખાઈ છે ને તો એવું થઈ છે. તો જો અહીંયા આધુબેન પણ ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ આધુ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. આજે મારી દીકરી છે એનું શાક ખાશે, કોબીનું. કોણે કીધું તને કોબીનું શાક બનાવ્યું એમ? હે પપ્પાએ? મારી દીકરા કોબીનું શાક બનાવ્યું તો હસતા ભાઈ ઉઠે. જો ભાઈ આદુબેન માટે છે ને અત્યારમાં કોબીનું શાક બનાવી નાખ્યું છે અને રોટલી પણ તે બનાવી નાખી છે ને. હું બેટા એ શું છે? હે ઈનો કઢાય બેટા? એ વજન વાળો છે દીકરા, ઈનો કઢાય. હાલો કોબીનું શાક ને રોટલી ખાવાની છે. શિવભાઈ ઉઠે ને પહેલા હો હે ને, હાલ હું ખવડાવી લઉં. હાલ મારા દીકરાના જ ખવડાવી દઉં. પછી આપણે નીચે બાપાએ જવું છે ને આંબુડું કરવા. હે જુઓ ગાઈસ, તો સવારના વાગી ગયા છે 10:15 અને આજે છે ને બ્રેકફાસ્ટમાં છે મસ્ત મજાના ગરમા ગરમ બટેકા પૌવા. બચ્ચા પાલટીએ બધાએ નાહી લીધું છે અને હવે છે ને અમે ગોરમાં જઈએ છીએ દર્શન કરવા માટે. જો આ બાજુ ગાર્ડનમાં મળ્યા છે છોકરા પણ રમવા. નતુલભાઈ જાય છે શોપે. નેરી આવી ગઈ છે કાફી દિનો કે બાદ. ઓહો આ હું કર્યું કાલે? ઓ બાપ રે, આમ જોઈ લ્યો ચપ્પલ હારે આમ જો પકડી લીધી મમ્મીને. ભાઈ હવે નહીં મૂકીશ, ગમે ઈ થાય ભાઈ. આફ્ટર 24 કલાક પછી કે તમને બે ભાઈને બહુ આમંત્રણ આપ્યું છે ગોપીઓએ કે બે ભાઈ કાલ 10 સાડા 10 લગી બા આવે, કાલ ક્યાંક છે એટલે અને વિડિયો ઉતારવા હતો. ઓકે જી, સરસ. ચાલો તો ઉતારશું વિડિયો. પણ મને શરમ આવે બધી બાયું હોય ને ત્યાં કેમ સપના જાય તો થાય. એક ફોન લે ભાઈ, એકમાં જોવા મળે તોય ઘણું આમ જો ભાઈ વાલ કરે ઈ જો નેરી. હાલો ટકો કેવો વાગે ટકો ગાલારે ભરાઈ છો તે. હાલો બટેકા પૌવા ખાવા માટે જોઈ લ્યો ભાઈ. મસ્ત ગરમા ગરમ ભાઈ બટેકા પૌવા છે, જોરદાર ભાઈ. મહારાષ્ટ્રીયન આઈટમ આજે ભાઈ બ્રેકફાસ્ટમાં, રાઈટ? સલામ કરે છે, સલામ, જય હિન્દ. ક્યાં છે ટકો? ટકો ક્યાં કર્યો હોય? આયા લ્યો, ક્યાં છે? આયા. એને ચમચી જોતી છે. હાલો બેહી જાઓ. હાલો વૈયો અહીં. હાલો મારી બાજુમાં આસન નાખી દો. હાલો. અરે વાહ, સરસ. ચાલો ભાઈ ચપ્પલ તો કાઢો ભાઈ. ઓ ભાઈ ચપ્પલ તો કાઢો પડે કે નહીં?
કાઢો કાઢો હાલો ચપ્પલ કાઢ નાખો. ચપ્પલ કાઢો બેટા, ચપ્પલ કાઢો. હમણાં હાથે કાઢ નાખશે કેમ? એમ ભાઈ જો ગોરમાં અહીંયા બનાવ્યા છે, ગોરમાંના દર્શન તમે ઘરે બેઠા કરવા છો. જો બધી ગોપીઓ મળ્યું છે કીર્તન કરવા માટે. ખેતર સારું ઘાટું બનાવ્યું છે, તમે અમને આપજો થોડા ઘઉં. ચપ્પલ ક્યાં મુકાય બેટા? ચપ્પલ ક્યાં મુકાય? અનેરી ચપ્પલ ક્યાં મુકાય બેટા? અરે દાગ. મમ્મમ ખવાય? ચપ્પલ અડતા અડતા મમ્મમ ખવાય? જોઈ લ્યો ભાઈ, ડસ્ટર હાથમાં આવી જુઓ એમ. એ હાલો હાલો હાલો, તાળી પાડે છે ઈ કઈ સમજી નહીં. ભાગો 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 ભાગો. ગઈશ તો અનેરીનું નવું રમકડું જોઈ લ્યો ભાઈ. ભાઈ અનેરીને છે ને મોજે મોજ ભાઈ. ઓ શું છે ભાઈ? કબુ છે? કબુ કબુ હા, ઊંચું કરીને બતાવે છે. હાલો હાકો હાકો હાકો. એ ઉડતું બંધ થઈ ગયું. હા, પાંખ કર આમ, પાંખ આમ કર. અરે વાહ, એક પાંખ હાલે છે, આગળ પાછળ પાંખ થઈ ગઈ. ચાઇનીઝ પ્રોડક્ટ. એ જો 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 ભાઈ, મોજે મોજ હો ભાઈ. કેમ બા? જય સ્વામિનારાયણ. નાસ્તો કરી લીધો ને? નાસ્તો ઓકે સરસ. રોજ બધા એક એક છે ને કંઈક ઠંડુ કે ગમે કંઈક ચા પાણી કે એવું ખવડાવતા. આજે જો આ પીળી સાડીવાળા છે જમનામાં છે, એની છે ને ક્વોલિટી છે ભાઈ. તો જો બધાને છે ને આજ ઠંડા કોટા કરીને એને મોકલવાના છે. સમજો કપડાં છે ને લઈને ભેગા કર્યા ને એ ત્યાં છે જો મારે ગાઉન પહેર લીધો. અવાજ આવી તો એ કે લાઈ તો હું જોઉં તારું માપ કેટલું છે. માગો જાતો આખું બતાય. અને જો હીરું બિચારી મારા આટલું જો પાણી લેતી બેટા થોડુંક ભરાય. અને જો અહીંયા છોકરાઓ ઘુમર 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 ઘુમે રે. અને જો આદુ નીરું બેસન ઘોળેલી કેરી મીઠા છે ખાવા બહુ ભાવે. આદુ અને થોડો કાકો વહી જતો હરખું દેખાય. અરે વાહ, હવે ભાઈ ઘુમરિયું કઈ એ તો આજ આ પહેરી રાખ આખો દિવસ. એવું કરવું છે હે? 24 કલાક ચેલેન્જ લેવી છે એવી. તાર પહેરવું છે ભાઈ? છે ને જો આવા નાટક કરીને ટાઈમ પાસ કરીએ, મજા આવી જાય ભાઈ છોકરાઓને ને અમને ને બધાને. ક્યારેક ક્યારેક કંટાળો આવે પણ ઘડીક રહી પછી પાછું હતું એમને કન્ટિન્યુ થઈ જાય. હવે થઈ ગયો છે બપોરનો સમય પણ હજી શ્વેતા કાંઈ આવી નથી. રસોઈ બસોઈ બધું કમ્પ્લીટ બની ગયું છે પણ હવે ભાઈ ને ભાભી બે આવે પછી આપણે જમવા બેસીએ. ભાઈ તો ભાઈ બપોરનો સમય થઈ ગયો છે ને ભાઈ જમવામાં આ છે ભીંડાનું શાક, કોબીનું શાક, રોટલી અને દાળ ભાત અને ભાઈ કેરી પણ છે. રાજાપુરી કેરી તો મમ્મી મૂકી દીધી છે. બહુ ભાવે કોબીનું ભીંડાનું શાક. અને અહીંયા જો હીરું છે ને અત્યારે આદુને ખવડાવે છે અને ખાય છે. હું કે પપ્પા એવું છે? કેમ તમે 3 જ ખાધી? હા તો શિવું એ છે પણ આ શિવું સવારમાં નહોતું ખાધું હે ને? હા તો એને પણ પછી જો નાસ્તો નહોતો આપ્યો કેમ કે નાસ્તો આપીને તો પછી રોટલી નથી ખાધા ને પાછા 2:30 વાગે ને ત્યાં પાછા રોટલી ખાવું કરે એટલે એને આપ્યું નહોતું. પણ આ સવારમાં ભાઈ ખાધું નહોતું એટલે અત્યારે ખાય છે. તો ચાલો હવે પપ્પાએ ટેબલ ઉપર જમી લીધું અને આપણે ટેબલ ઉપર ડીશ મૂકીને અને આપણે જમી લઈએ. ગાઈસ તો બપોરના વાગી ગયા છે 2. ફાઇનલી ઘરે પહોંચી ગયો ને રસોડામાં ભાઈ મસ્ત મજાની રસોઈ બની ગઈ છે. શું બનાવ્યું છે સપના રસોડામાં? શું વાત છે ભાઈ, શું વાત છે. વાહ ભાઈ વાહ, હીરો હીરો. આજની રસોઈ આપણા નામની છે. એમ ને? કાલની રસોઈ એના નામની હતી. કાલ દાળ ખાખરાનો પ્રોગ્રામ હતો ને તો દાળ ચિંતને બનાવી હતી. બોલો. તો હવે રસોઈ આવડી જાય એટલે પછી મારે તો છૂટી. અરે વાહ ભાઈ, તારે નિવૃત્તિ હો ભાઈ. લોકો રસોઈ શીખે ને હા તો ઈ નાના પાયે પેલા બનાવે પછી ધીમે ધીમે મોટા રસોડા હા, કરે. તે ડાયરેક્ટ મોટેથી જ. હું મોટેથી શરૂ કરું ને ધીમે ધીમે નાનામાં આવ્યું. ભાઈ આવું છે એટલે છે ને આજની રસોઈ તો બેસ્ટ જ છે. શેનું શાક છે? સુક્કલ ચોળીનું સુકલ ચોળીનું શાક છે. સરસ ગુડ. મમ્મી આ બાજુ શું ચાલે છે?
બાજરીનો લોટ દળું છું. ઓકે એમાં શું મિક્સ છે? જુવાર બાજરી મકાઈ? મકાઈ પૂરી થઈ ગઈ. ઓકે જી ભાઈ, જુવાર અને બાજરી મિક્સ થાય છે. ચિંતન રોટલા ખાવાનો? આજ મમ્મીએ કીધું છે કે સાંજે મારે રોટલા ખાવાના એટલે આજનો મારી હાટે જ તૈયારી કરી. અચ્છા, તાજે તાજો લોટ, તાજે તાજા રોટલા ભાઈ, વાહ ભાઈ. એવી challenge આપી છે કે મેં આજ બાજરી રોટલા જ ખાવા. હા, મમ્મી ગરમીમાં આવી ચેલેન્જ ન અપાય. તો હું કાંઈ ના, નહીં. વાંધો કહ્યું નહીં. છે. अभी तीर निकल चुका है तो खाना तो पड़ेगा ही. बराबर ऐसा है. ओके जी सर, चलिए.